क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with અદાણી અમે કરીને બતાવીએ છીએ. નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું મેં સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે તમારી સમક્ષ 3 ખાસ મુદ્દા રજૂ કરીશું. સૌથી પહેલાં આપણા પાડોશી દેશ પાકિસ્તાન વિશે વાત કરીશું, જ્યાં ભારતના દુશ્મનો થરથર ધ્રુજી રહ્યા છે. તેમને અજાણ્યા ગનમેનનો ડર લાગે છે. આ અજાણ્યા ગનમેન કોણ છે એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું. આજનો બીજો મુદ્દો ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરનો છે. આ ટેરિફ વોરના કારણે ભારત ફાયદામાં રહેશે કે નુકસાનીમાં રહેશે એની વિગતો અમે તમારી સમક્ષ રજૂ કરીશું. ત્રીજો મુદ્દો છે સાયન્ટિસ્ટનો, જેમણે ભગવાનનું અસ્તિત્વ હોવાનું પુરવાર કર્યું છે. તેમના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું. ભારત કહે છે કે હમ ઘર મેં ઘુસકર મારેંગે. આ માત્ર એક સ્લોગન નથી, ભારતની તાકાતની ઘોષણા છે, બલકે એ એક કમિટમેન્ટ પણ છે. આવા એટીટ્યૂડના કારણે જ આતંકવાદની ફેક્ટરી ગણાતા પાકિસ્તાનમાં અત્યારે અજાણ્યા ગનમેનનો ડર ફેલાઈ ગયો છે. ભારતમાં ભય ફેલાવાના દાવા કરનારાઓ અત્યારે ડરના માર્યા થથરી રહ્યા છે, કેમ કે અજાણ્યા ગનમેન આતંકના આકાઓનો અંત લાવી રહ્યા છે. ભારતના દુશ્મનોનો સફાઈ બોલાઈ રહ્યો છે. હવે તો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને સવાલ થઈ રહ્યો છે કે હવે કોનો નંબર આવશે. આવો જ એક આતંકવાદી હતો મુફ્તી શાહ મીર. પાકિસ્તાનના શહેર તરબૂતમાં તે નમાઝ બાદ મસ્જિદમાંથી બહાર નીકળ્યો. તરત જ અજાણ્યા ગનમેને ફાયરિંગ કર્યું અને તે ત્યાં ઢળી પડ્યો. મુફ્તીના કાળા કારનામા પણ તમારે જાણવા જોઈએ. તે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી ISIનો એજન્ટ હતો. એટલું નહીં, તેણે જ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISIને મદદ કરી હતી. જાધવ ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ અધિકારી પણ છે. તેઓ ઈરાનની બિઝનેસ ટ્રીપ પર ગયા હતા. અહીંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું. તેમને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં લાવવામાં આવ્યા. પાકિસ્તાને તેમના પર જાસૂસીનો આરોપ મૂકી દીધો. એટલું જ નહીં, ભારતે વાંધો ઉઠાવ્યો તો પાકિસ્તાને ખોટી વાત કહી કે કુલભૂષણની માર્ચ 2016માં બલુચિસ્તાનમાંથી ધરપકડ થઈ છે, જ્યારે તેમને ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું. મુફ્તી પહેલાં પાકિસ્તાનમાં આતંકના અનેક આકાઓનો ખાત્મો બોલાઈ ચૂક્યો છે. આ આતંકવાદીઓ ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતા, જેમાં સરબજીતનો હત્યારો પણ સામેલ છે. તમને કદાચ ખ્યાલ હશે કે સરબજીત સિંહ ભૂલથી પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. જો કે પાકિસ્તાનમાં તેના પર બોમ્બ પ્લાન્ટ્સનું કાવતરું ઘડવાનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યાંની અદાલતે તેને આતંકવાદ અને જાસૂસીના આરોપસર દોષિત ઠરાવી દીધો. તે જેલમાં પહોંચ્યો. જેલમાં આમિર સરફરાઝ તાંબા સહિત કેટલાક પાકિસ્તાની કેદીઓએ તેના પર ભયાનક હુમલો કર્યો. ઇરાદાપૂર્વક સરબજીતની હત્યા કરી દેવામાં આવી. હુમલાખોર આમિર લશ્કરે તોયબાનો આતંકવાદી હતો. જો કે આખરે ન્યાય થયો. તાંબા લાહોરના ઇસ્લામપુરા એરિયામાં બિંદાસ્તે ફરી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર કેટલાક હુમલાખોરો આવ્યા. તેમણે તાંબા પર હુમલો કર્યો હતો. તાંબાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે દમ તોડી દીધો. આવા તો અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાઈ ચૂક્યો છે. જેમ કે પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે દાઉદ મલિકને ગોળી મારી દીધી હતી. દાઉદ લશ્કરે જબ્બરનો ફાઉન્ડર હતો. એટલું જ નહીં, તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ
મૌલાના મસૂદ અઝહરનો ખાસ સાથી હતો. ઉત્તર વઝીરિસ્તાનના મિરાલી એરિયામાં માસ્ક પહેરીને આવેલા હુમલાખોરોએ આ વોન્ટેડ આતંકવાદીને ધડાધડ ગોળી મારી ત્યાં જ હત્યા કરી દીધી હતી. દાઉદ એક પ્રાઇવેટ ક્લિનિકમાં કામ કરતો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના થોડાક જ સમય પહેલાં આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ફાઉન્ડિંગ મેમ્બર કૈસર ફારૂકની કરાચીમાં હત્યા કરવામાં આવી હતી. પઠાણકોટમાં 2016માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ પણ માર્યો ગયો. પાકિસ્તાનમાં સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી. તે આતંકવાદી ગ્રુપ જૈશ એ મોહમ્મદનો લોન્ચિંગ કમાન્ડર હતો. તેણે પંજાબના પઠાણકોટ એરપોર્ટ સ્ટેશનમાં 4 આતંકવાદીઓને ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી. શાહિદ લતીફ ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટના લિસ્ટમાં સામેલ હતો. પાકિસ્તાનની ધરતી પર આ રીતે ભારતના અનેક દુશ્મનો માર્યા ગયા છે. પાકિસ્તાનના આતંકના આકાઓ સમજી ચૂક્યા હતા કે કોઈએ તેમના માટે યમરાજને મોકલ્યા છે. આ અજાણ્યા હુમલાખોરો બાઇક પર આવે છે, ગોળી મારીને ગાયબ થઈ જાય છે, તેઓ પકડાતા જ નથી. આ આતંકવાદીઓના મર્ડરના કેસમાં સત્તાવાર ફરિયાદમાં હુમલાખોરોના નામની જગ્યાએ અજાણ્યા ગનમેન લખવામાં આવે છે. સ્વાભાવિક રીતે પાકિસ્તાન માને છે કે ભારત જ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી રહ્યું છે. આ અજાણ્યા ગનમેન સામાન્ય અપરાધીઓ હોય છે. તેમને ખ્યાલ જ હશે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ છે. આ બંને દેશોમાં લોકો 1,000-2,000 રૂપિયામાં પણ કોઈનું મર્ડર કરવા તૈયાર થઈ જાય છે. આ અજાણ્યા ગનમેનને માત્ર ફોટો મોકલવામાં આવે છે, ટાર્ગેટ વિશે માહિતી આપવામાં નથી આવતી, એટલે કે તેને ખ્યાલ જ નથી હોતો કે તે કેટલા ખૂંખાર આતંકવાદીને મારવા જઈ રહ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશ વિદેશની ધરતી પર સિક્રેટ ઓપરેશન પાર પડે છે. ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશો એના માટે જાણીતા છે. ભૂતપૂર્વ પીએમ ઇન્દ્રકુમાર ગુજરાલે નિર્ણય કર્યો હતો કે આવા કોઈ સિક્રેટ ઓપરેશન્સ પાર પાડવા જ નથી. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ગુજરાત સરકારે કરેલી ભૂલનું છેક અત્યાર સુધી ભારત પરિણામ ભોગવી રહ્યું છે. ગુજરાત સરકારે માત્ર આપણા પાડોશી દેશોને મૂર્ખ બનાવવા માટે જ આવી જાહેરાત કરી હોત તો સમજી શક્યા હોત. જોકે તેમણે તો ખરેખર પાકિસ્તાનમાં રોના ઓપરેશન્સને અટકાવી દીધા હતા. અનેક દેશો માને છે કે રોની પાસે ડેથ સ્ક્વોડ છે. હવે આ વાત પુરવાર કરવી લગભગ અશક્ય છે. જોકે અનેક દેશો આ વાત માને છે, એ જ ભારતની તાકાત બતાવે છે. માની લઈએ કે રોની પાસે ડેથ સ્ક્વોડ નથી, તો પણ આવી ઇમેજના કારણે આ એજન્સીનો એક ડર રહે છે. આમ પણ દુશ્મનોમાં ડરનો માહોલ તો રહેવો જ જોઈએ. પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અજાણ્યા ગનમેનને લઈને દાવો કરવામાં આવ્યો છે, જેમાં ભારતનું નામ લીધા વિના લખવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના નાગરિકોને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે. તેઓ પાકિસ્તાનમાં ગોળીબાર કરે છે. હુમલા કર્યા બાદ તેઓ પાકિસ્તાનમાંથી ભાગીને અફઘાનિસ્તાનમાં પાછા જતા રહે છે, એટલે તેઓ પકડાતા જ નથી. એ અલગ વાત છે કે અત્યારે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો છે. ભારત અનેક રીતે અફઘાનિસ્તાનની મદદ કરે છે. આવી હકીકતો છતાં પણ પાકિસ્તાનમાં અજાણ્યા ગનમેનના હુમલામાં ભારતની સંડોવણી હોવાનું અમે કોઈ પણ રીતે સ્વીકારી ન શકીએ. અલબત્ત એ અલગ વાત છે કે પીએમ મોદી વારંવાર કહેતા રહે છે કે હમ ઘર મેં ઘુસકર મારેંગે. એટલું જ નહીં, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ કહેતા રહે છે કે ભારતની શાંતિ દોડવાની કોશિશ કરનારી કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. તેઓ એમ પણ કહેતા રહે છે કે જો જરૂર પડશે તો અમે પાકિસ્તાનમાં જઈને આવા લોકોને સજા આપીશું. ઘર મેં ઘુસકર મારેંગેની વાત છે તો 2 કેસીસમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યા. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપત વંશી પન્નુની હત્યાની કોશિશનો કેસ ઘડવામાં આવ્યો. બીજી તરફ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી હોવાનો કેનેડાએ આરોપ મૂક્યો હતો. આ 2 કેસીસમાં ભારત સરકારનું સ્ટેન્ડ છે કે એમાં ભારતની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. જોકે વિદેશની ધરતી પર ભારતે હત્યાઓ કરાવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો, એનાથી જ દુનિયા ચોંકી ગઈ હતી. ભારતની તાકાતનો હવે સૌને પરિચય થઈ રહ્યો છે. અજાણ્યા ગનમેન દ્વારા શરૂ કરવામાં આવેલી જંગ બાદ હવે અમે વેપાર માટેના જંગ વિશે પણ વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેક.
in association with અદાણી, હવે કરીને બતાવીએ છીએ.